Good afternoon, class. In last lecture, we will discuss about example 3.3 and 3.4. Now we will start our new topic: variation of conductivity and molar conductivity with concentration. First of all, do you know about conductivity and molar conductivity? Conductivity, it is totally depend on how many ions present in electrolyte solution. Maximum ions present in electrolyte solution, conductivity is more, and also resistance less. Resistance less, conductivity more. Resistance more, conductivity less. Conductivity totally depend કોના ઉપર કરે છે? તો નંબર ઓફ આયન્સ જે ઇલેક્ટ્રોલાઇટ ની અંદર પ્રેઝન્ટ છે તેના ઉપર. સેકન્ડ છે મોલર કંડક્ટિવિટી. તો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મોલર કંડક્ટિવિટી ઇઝ ઇન્ડિકેટેડ બાય લેમ્ડા m. Conductivity and molar conductivity, it is a two different part. Molar conductivity, it is totally depend on area of cross section and distance between two electrode and volume of electrolyte solution. કોઈ પણ એક ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન તમે લ્યો તો એનું મેઝર કરેલું જે વોલ્યુમ છે તમારે લેવાનું અને એની અંદર જે આયન પ્રેઝન્ટ હોય તો એમાં તમે ડાયલ્યુશન કરતા જશો એમ એની જે કંડક્ટિવિટી જે ઇન્ક્રીઝ થતી જશે. તો કંડક્ટિવિટી નું તમને અહીંયા ઓપોઝિટ જોવા મળશે મોલર કંડક્ટિવિટીમાં. તો હવે આપણે બે વચ્ચેનો ડિફરન્સ ફર્સ્ટ ઓફ ઓલ જોવાનો છે. કંડક્ટિવિટી ડિક્રીઝ વિથ ડિક્રીઝ કોન્સન્ટ્રેશન. કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય કે જેની અંદર આયન પ્રેઝન્ટ હોય હવે એની જે કંડક્ટિવિટી તમે જેમ ઇલેક્ટ્રોલાઇટને ડાયલ્યુટ કરતા જાઓ તો ડાયલ્યુટ કરવાની સાથે એની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થશે અને કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થવાની સાથે એની જે કંડક્ટિવિટી છે એ પણ ડિક્રીઝ થશે. The conductivity of a solution at given concentration is conductance of 1 unit volume of solution is kept between two platinum electrode with unit area of cross section. હવે ઇલેક્ટ્રિકલ સેલ ની આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. એમાં જે બે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ ની વચ્ચે જે ઇલેક્ટ્રોલાઇટ ના સોલ્યુશન રાખવામાં આવેલું હતું તો એ ટોટલી તેના ઉપર ડિપેન્ડ કરે છે. કંડક્ટિવિટી નો ફોર્મ્યુલા પણ જોયો તો G = ρ * L/A. બરાબર. તો ઇટ ઇઝ conductivity, it is totally depend on area of cross section between two electrodes and length. G = K/L, where K and L it is a meter and centimeter. area છે એ તમારે મીટર કે સેન્ટીમીટર માં લઈ રાખવાનું, લેન્થ પણ મીટર કે સેન્ટીમીટર માં લેશો એટલે ઉપર અને નીચે કટ થઈ જશે એટલે વધશે શું ખાલી K means kappa specific conductance. Now we have discussed about molar conductivity. Molar conductivity of a solution in a given concentration is the conductance of the volume V of the solution containing 1 mole of electrolyte kept between two electrolytes with area of cross section A and distance of unit length. It is indicated by lambda m equal to K into A/A. L equal to અહીંયા L equal to 1 and A equal to V. Value is તો વેલ્યુ તો મૂકી દેશો એટલે K વધશે. K means kappa. એટલે મોલર કંડક્ટિવિટી ડિપેન્ડ કોના ઉપર છે તો જે ઇલેક્ટ્રોલાઇટ છે એનું તમારે 1 મોલ એવરીવન નો what is 1 મોલ NaCl હોય તો NaCl Na+Cl equal to 58.5 ગ્રામ લ્યો. 58.5 ગ્રામ ને 1 લિટર સોલ્યુશન ની અંદર તમે ડિઝોલ્વ કરો ત્યારે એ 1 મોલર કહેવાય. એવી રીતે જે પણ ઇલેક્ટ્રોલાઇટ લેશો એ કેટલું લેવાનું છે તો 1 મોલ. 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ ને 1 લિટર ની અંદર ડિઝોલ્વ કરશો એટલે જેટલા પણ આયન હશે તે મોલર કંડક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ થશે. નંબર 2 કે અહીંયા તમે જેવું ડાયલ્યુશન કરશો એવી રીતે જે મોલર કંડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ થતી જશે અને ડિપેન્ડ કોના ઉપર છે તો L અને A
એ ઉપર એટલે લેમ્ડા m = k * v v molar conductivity increase with decrease in concentration અહીંયા જે કંડક્ટિવિટી હતી એમાં શું હતું ડાયલ્યુશન ની સાથે તે પોતે ડિક્રીઝ થતું હતું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી conductivity also decrease but here opposite part molar conductivity તમે જેમ કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ને 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ને ડિક્રીઝ કરશો ડિલ્યુશન કરશો તો ઓટોમેટિકલી જે મોલર કંડક્ટિવિટી જે ઇન્ક્રીઝ થશે તો ઇન્ક્રીઝ થશે so molar conductivity increase with decrease in concentration molar conductivity can be defined as the conductance of the electrolyte solution kept between the electrode of a conductivity cell. When concentration becomes zero, the molar conductivity is known as limiting molar conductivity. It is indicated by lambda m0. હવે એક વસ્તુ વિચાર કરો 1 મોલર ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન તમે લીધેલું છે 1 મોલર lambda m can be defined as the conductance of the electrolytic solution kept between the electrode of a conductivity cell. Conductivity cell ની અંદર આપણે ધારો કે તમારે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ છે એની મોલર કંડક્ટિવિટી ફાઇન્ડ કરવી છે તો ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી સેલ ની અંદર જે સોલ્યુશન છે તેને ડિપ કરી એમાં બે ઇલેક્ટ્રોડ છે રાખી અને તમારે એનું મેઝરમેન્ટ લેવાનું એટલે ઓટોમેટિકલી જે લેમ્ડા m છે મીન્સ કે મોલર કંડક્ટિવિટી છે તે ફાઇન્ડ કરી શકાય છે when concentration becomes zero the molar conductivity known as limiting molar conductivity and it is indicated by lambda m0 હવે વસ્તુમાં રાખજો કે તમે ઇલેક્ટ્રોલાઇટ ને ડાયલ્યુટ કરતા જાઓ તો એક ટાઈમ એવો આવશે કે નંબર ઓફ આયન્સ છે becomes 0 હવે નંબર ઓફ આયન્સ becomes 0 થઈ જાય એટલે ઓટોમેટિકલી એની કોન્સન્ટ્રેશન છે તે પણ 0 થઈ જાય અને કોન્સન્ટ્રેશન 0 થાય તો એની જે molar conductivity કહેવાય this molar conductivity is known as limiting molar conductivity એટલે કોઈ પણ જે ડાયલ્યુટ સોલ્યુશન હોય ડાયલ્યુટ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કે જેની કોન્સન્ટ્રેશન becomes 0 તો કોન્સન્ટ્રેશન જેની 0 હોય તેવી molar conductivity ને કહેવાશે limiting molar conductivity it is indicated by lambda m0 now એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બે ટાઈપના ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હોય છે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને સેકન્ડ વીક ઇલેક્ટ્રોલાઇટ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ મીન્સ KCl NaCl HCl H2SO4 કે એવા ઇલેક્ટ્રોલાઇટ કે જેને તમે સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ કરો એટલે ટોટલી આયોનાઇઝેશન થઈ જાય ઇટ ઇઝ ટોટલી આયન કમ્સ આયન બરોબર તો એવા ઇલેક્ટ્રોલાઇટ ને કહેવાશે પોઝિટિવ અથવા તો જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે તો સ્ટ્રોંગ અને વીક બે માટે જે મોલર કંડક્ટિવિટી અને લિમિટિંગ મોલર કંડક્ટિવિટી ની વેલ્યુ હોય છે તે અલગ અલગ હોય છે તો હવે આપણે જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ની અંદર લિમિટિંગ મોલર કંડક્ટિવિટી અને મોલર કંડક્ટિવિટી કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તે જોવાનું છે ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ molar conductivity increase slowly with dilution can be represented મેં તમને વાત કરી કે 1 મોલ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન 1 લિટર ની અંદર લઈ અને તમે જ્યારે તેની મોલર કંડક્ટિવિટી મેઝર કરશો તો જેમ તમે એને ડાયલ્યુટ કરશો એમ એની મોલર કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે તો એ જે ઇન્ક્રીઝ થાય છે તે માટેનો ફોર્મ્યુલા છે લેમ્ડા m લેમ્ડા m0 AC half C means concentration, A means area of cross section, lambda m0 એટલે કેવામાં ડાયલ્યુશન થઈ જાય ડાયલ્યુશન થતા એક ટાઈમ એવો આવશે કે જ્યારે કોન્સન્ટ્રેશન છે એ 0 થઈ જશે એટલે કોઈ પણ જે મોલર કંડક્ટિવિટી ડાયલ્યુશન સાથે ઇન્ક્રીઝ થાય છે તો તે ઇન્ડિકેટ કરતો ફોર્મ્યુલા છે
we have discussed about strong electrolyte. તમને કીધું કે જેમ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ મીન્સ કે 100% સોલ્વન્ટ ની અંદર આયોનાઇઝેશન થઈ જાય. જેટલું તમે લીધું હોય એનું 100% ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ આયન. બરાબર? તો આ ટાઈપના જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, હવે તમે જેમ એનું ડાયલ્યુશન કરશો એમ એની જે મોલર કન્ડક્ટિવિટી છે તે ઇન્ક્રીઝ થશે, અને મોલર કન્ડક્ટિવિટી ડાયલ્યુશન સાથે જે ઇન્ક્રીઝ થાય છે, ડાયલ્યુશન થાય એટલે શું થાય, કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, અને કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય એટલે મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. જ્યારે કોન્સન્ટ્રેશન બીકમ્સ 0, કોન્સન્ટ્રેશન જ્યારે 0 બની જાય ત્યારે એની જે મોલર કન્ડક્ટિવિટી છે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. We have already discussed. It is indicated by lambda 0. તો આ ફોર્મ્યુલા જે છે એના માટે મેં તમને કીધેલું હતું કે આ ફોર્મ્યુલા કે ઇલેક્ટ્રોલાઇટને ડાયલ્યુટ કરવાની સાથે જે મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે તે ઇન્ડિકેટ કરતો ફોર્મ્યુલા છે lambda m0. It is a limiting molar conductivity. C, it is a concentration half. એટલે જેમ તમે હાફ કરતા જાઓ અથવા તો ડાયલ્યુશન કરતા જાઓ એની સાઈન. ના, if we plot lambda m against c1r, obtain a straight line, insert 2 lambda m0 and slope equal to -a. તમે મોલર કન્ડક્ટિવિટી અને કોન્સન્ટ્રેશન વર્સસ નો ગ્રાફ એક ડ્રો કરશો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે, તો એનો ગ્રાફ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 81 ઉપર આપેલો છે. તો KCl નો ગ્રાફ આપેલો છે. KCl ઇટ ઇઝ a પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ ઇટ ઇઝ a strong electrolyte. વોટર ની અંદર તમે ડિઝોલ્વ કરો એટલે 100% ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ આયન. તો એની મોલર કન્ડક્ટિવિટી અને એની જે કોન્સન્ટ્રેશન વર્સસ તમે ગ્રાફ ડ્રો કરશો તો એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળશે. સ્ટ્રેટ લાઈન ની અંદર જે ઇન્ટરસેપ્ટ મીન્સ કે લાસ્ટ જે લાઈન હશે તે લાસ્ટ લાઈન છે એ એની જે કોન્સન્ટ્રેશન જ્યારે 0 થાય ત્યારે એની જે મોલર કન્ડક્ટિવિટી છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ લેમ્ડા 0 મીન્સ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. અને એનો જે સ્લોપ છે જે so it is indicate a value of a. Now the value of a is totally depend on the type of electrolyte and solvent. હવે electrolyte solvent ની અંદર dissolve કર્યો એટલે પોઝિટિવ અને નેગેટિવ આયન જે છૂટા પડે તો એના ઉપર ડિપેન્ડ કરે છે એની વેલ્યુ છે. The change on the cation and anion proceed on the dissociation of the electrolyte in the solution. એટલે તમને દરેકને ખ્યાલ કે ઇલેક્ટ્રોલાઇટ ની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ આયન જે અલગ અલગ પડે છે તેનું જે વોલ્યુમ છે એ અલગ અલગ હોય છે. Thus NaCl, CaCl2, MgSO4 are known as 1J1, 2J1 and 2J2 electrolyte respectively. All electrolytes of a particular type have the same value for A. એટલે NaCl છે તો NaCl માંથી કેટલા Na પ્લસ અને Cl માઈનસ એટલે 1J1 એટલે એક પ્લસ ને એક પોઝિટિવ આયન છે એક નેગેટિવ આયન છૂટો પડે છે. એવી રીતે MgSO4 લ્યો તો એક Mg+2 અને બીજો SO4 -2. તમે જેવું વોટર ની અંદર ડિઝોલ્વ કરશો એટલે બે આયન છૂટા પડશે એટલે 1J1. એવી રીતે તમારે સમજવાનું છે. અને એનો તમે મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરશો તો એનો જે ગ્રાફ મળશે એ પણ કેવો મળશે તો સ્ટ્રેટ લાઈન મળશે. ઓકે, નાઉ વી હેવ ડિસ્કસ અબાઉટ કોહલરોસ. કોહલરોસ એક્ઝામિન્ડ વેલ્યુ ઓફ લેમ્ડા m0. કોઈ પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે જે મોલર કન્ડક્ટિવિટી છે તે ફાઇન્ડ કરી શકાય, પણ કોહલરોસ ફર્સ્ટ સાયન્ટિસ્ટ હતો કે જેણે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી લેમ્ડા m0 મેઝરમેન્ટ કરવા માટેનું પોતાનું સ્ટેટમેન્ટ આપેલું છે કે લેમ્ડા m0 વેલ્યુ ફોર એ નંબર ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ઓબ્ઝર્વ certain regularities.
એણે જે સ્ટેટમેન્ટ આપ્યું એની પહેલા એણે એક એક્સપેરિમેન્ટ કરેલો હતો. એમાં એક્સપેરિમેન્ટમાં શું હતું કે ડિફરન્ટ ટાઈપના સેમ હેલોજન વન, ડિફરન્ટ ઇલેક્ટ્રોલાઇટ બટ સેમ હેલોજન વન, જેમ કે NaCl KCl, KBr NaBr, Ni Ki, NaI Ki. તો આવી રીતે જે ડિફરન્ટ ટાઈપના he known that the difference of the limiting molar conductivity of the electrolyte of NaX sodium halide and potassium halide for any halogen is nearly constant. એટલે કોઈ પણ સોડિયમ અને પોટેશિયમ હેલાઇડ ના જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી નો ડિફરન્સ ની જે વેલ્યુ હતી આ બધા માટે તો કેવી આવતી હતી તો નિયર અબાઉટ કોન્સ્ટન્ટ આવતી હતી. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે lambda m0 KCl minus lambda m0 NaCl equal to lambda m0 KBr minus lambda m0 NaBr equal to lambda m0 Ki minus lambda m0 NaI. એટલે કે KCl માંથી NaCl ની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી જે માઈનસ કરેલી છે, KBr માંથી NaBr ની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી માઈનસ કરેલી છે અને Ki માંથી NaI ની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે એ માઈનસ કરેલી છે. આ બધાની જે વેલ્યુ છે 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે તે આવેલું છે. On the basis of the above observation, we state that Coriolis law of independent migration of ion. આ એક્સપેરિમેન્ટ ઉપરથી તે Coriolis એક સ્ટેટમેન્ટ આપ્યો છે. સ્ટેટમેન્ટ ને it is known as law of Coriolis law of independent migration of ions. એનું સ્ટેટમેન્ટ શું હતું? The law states that limiting molar conductivity of electrolyte can be represented as the sum of the individual constitution of the anion and cation of the electrolyte. એટલે કોઈ પણ જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે તો સોલ્વન્ટની અંદર જે બે અલગ અલગ પોઝિટિવ અને નેગેટિવ આયન છૂટા પડે છે તો એ પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીનો તમે જે પ્લસ કરશો ઇક્વલ ટુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી હશે. અહીંયા NaCl ની આપેલી છે તો NaCl ની તમારે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરવી તો NaCl ને તમે ડિસોલ્વ કરશો વોટરની અંદર તો Na+ અને Cl- બે અલગ પડશે. હવે Na+ ની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી અને Cl- ની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી હતી એ બેનો તમે પ્લસ કરશો એટલે ઓટોમેટિકલી જે NaCl ની મોલર કન્ડક્ટિવિટી છે તમે ફાઇન્ડ કરી શકશો. એટલે કોઈ પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી કેવી રીતે ફાઇન્ડ કરાય એટલે ઈ ફર્સ્ટ ઓફ ઓલ જે હતો તે કોરોલસ નો જે આ લો છે તે આપેલો છે. ખ્યાલ આવ્યો બધા? એટલે હવે તમે ખ્યાલ આપેલો હશે. ઓકે, હવે જનરલ ફોર્મમાં કેવી રીતે લખીએ છીએ તો લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી પોઝિટિવ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી પ્લસ નેગેટિવ મોલર કન્ડક્ટિવિટી NaCl નું તમને ફોર્મ આપેલું છે. પેજ નંબર 83 ઉપર તમને ડિફરન્ટ ટાઈપના જે આયન છે અને એની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીની વેલ્યુ છે તે આપેલી છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે કોઈ પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વીક ઇલેક્ટ્રોલાઇટની જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા